ભચાઉમાં તાજેતરમાં થયેલ ઝઘડામાં નિર્દોષ વ્યક્તિઓ પર થયેલા ખોટી ફરિયાદ કલમ 307 દૂર કરવામાં આવે એવી માંગ સાથે સર્વ સમાજ દ્વારા ભચાઉ ડીવાયએસપી અને ભચાઉ પીઆઈને લેખિતમાં ગૃહમંત્રી તથા શ્રી ગુજરાત રાજ્ય ઉદ્દેશીને આવેદનપત્ર આપવામાં આવ્યું. ભચાઉ શહેરમાં તાજેતરમાં થયેલા ઝઘડામાં બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી હતી, જેમાં દલિત સમાજના નિર્દોષ વ્યક્તિઓ પર ભારે કલમ લગાડવામાં આવી છે. જેને અનુલક્ષીને આજરોજ સર્વ સમાજના લોકો મોટી સંખ્યામાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સર્કલથી ભચાઉ ડીવાયએસપી કચેરી અને ભચાઉ પીઆઈને લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં એડવોકેટ હરેશભાઈ કોડેચા, એડવોકેટની પ્રેક્ટિસ કરતા મનોજભાઈ દાપડા, નવીનભાઈ દાપડા, સુરેશભાઈ કાટેજાના સમર્થનમાં આજે સર્વ સમાજ અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ, કચ્છ ભીમ આર્મી, કચ્છ માતૃભૂમિ સંગઠન તેમજ દરેક સમાજના આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ઉપરોક્ત કલમ રદ કરવા ગુજરાત રાજ્ય મુખ્યમંત્રીને ઉદ્દેશીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોગ્ય કર્મા અગાઉ ડીવાયએસપી શ્રી અને ભચાઉ પીએસઆઈ સાહેબને રૂબરૂ થવાની ચર્ચા કરવામાં આવી હતી. 16 તારીખના જે ભચાઉમાં ઘટના બનેલ એમાં કોરેગાંવ સેનાના સંસ્થાપક અધ્યક્ષ અને એમના પરિવારના લોકો ઉપર અસામાજિક તત્વોના ટોળોએ હિંસક અને જીવલેણ જે હુમલો કરેલ, આમનો ભૂતકાળ અને આમની હિસ્ટ્રી જોતા એવું જણાઈ આવે છે કે આ લોકો હિસ્ટ્રી શીટર માઇન્ડના આરોપીઓ હોય. 50થી વધારે આરોપીઓ અત્યારે જે છે એમના ઉપર ગુના દાખલ છે અને એક સમાજનું નેતૃત્વ કરનાર, સામાજિક સંગઠન હલાવનાર અને સમાજના કાર્યકર્તાઓ ઉપર જો સામાન્ય બાબતે આવો હિચકારો હુમલો કરવામાં આવતો હોય અને ઉપરથી જેમની ઉપર હુમલો થયો છે એમની ઉપર જ 307 જેવી ભારે કલમો લગાડીને ગુનો દાખલ કરાવવામાં આવતો હોય તો ક્યાંક ને ક્યાંક આરોપીઓનો જે ઇતિહાસ બુટલેગરોનો અને મારકૂટ કરવાના પહેલાં પણ ઘણા બનાવોને અંજામ આપ્યા છે અને બુટલેગરની છબી ધરાવતા આરોપીઓ છે તો ક્યાંક ને ક્યાંક પોલીસમાં નાની મોટી સાંઠગાંઠ હોઈ શકે. એના કારણે આવી તાત્કાલિક ધોરણે 307 જેવી ગંભીર કલમો તળે ગુના દાખલ થતા હોય. નહીતર જે પીડિત છે, જે ભોગ બનનાર છે, એ હોસ્પિટલમાં એડમિટ હોય. ઘટના જે જગ્યાએ બની ત્યાં સીસીટીવી કેમેરા છે અને જે મોબાઈલથી ઉતારેલ વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે એમાંય સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે અંધાધૂંધ પથ્થરમારો આ લોકો કરી રહ્યા છે. એમાં ક્યાંક ને ક્યાંક એમાં અંદરો અંદર એમને પણ ઈજાઓ થઈ હશે, પરંતુ જેમને ઉપર હુમલો કરવામાં આવ્યો એ સુરેશભાઈ ને એમનો પરિવાર. સુરેશભાઈ પોતાના કામ અર્થે ત્યાં એમની ગોડાઉને ગયેલ હતા. જો કોઈ અગાઉથી ષડયંત્ર કરીને ગયેલા હોત તો આમની પાસે પણ હથિયારો હોત, આમની પાસે પણ પૂર્વ તૈયારી હોત. પરંતુ આપણે વિડીયોમાં જોયું કે સુરેશભાઈ તથા એમના ભાઈ એડવોકેટ હરેશભાઈની બંને ગાડીઓ ભૂંડી રીતે તોડી પાડેલ. એ પ્રમાણે જે આ આરોપીઓ આ ઘટનાને અંજામ આપ્યો છે એમનો ઈરાદો એવો સ્પષ્ટ હતો કે આમને જાનથી મારી નાખવામાં આવે. છતાં આવો હુમલો થયા બાદ પણ પોલીસ તંત્ર પીડિતો ઉપર જ 307 જેવી ગંભીર કલમો નોંધ્યો હતો. આખા સમાજે વિચાર કરવાનો અને ચિંતાનો વિષય છે. હાલે ડીવાયએસપી સાહેબને આ જ રજૂઆત લઈને સમગ્ર સમાજના લોકો સામે આરોપી છે એ પણ અનુસૂચિત જાતિ સમાજના જ છે, પરંતુ જે હિસ્ટ્રી શીટર અને સમાજમાં જે દારૂનું દૂષણ ફેલાવે છે એ ક્યારેય એનો કોઈ સમાજ હોતો નથી. એટલે અમારે આવા લોકો વિરુદ્ધ બોલવું પડે, કારણ કે જો સમાજના હોત તો સમાજમાં દારૂનું દૂષણ ના ફેલાવતા અને આવા નાના નાના મેટરોમાં આવા હિચકારા હુમલાઓ ન કરતા હોય. તે ડીવાયએસપી સાહેબને પણ એટલી જ રજૂઆત કરી છે કે ખોટી રીતના દાખલ કરાયેલી આવી ગંભીર કલમો તાત્કાલિક ધોરણે આપની તપાસ તેજ કરીને હટાડવામાં આવે અને 50થી વધારે ગુના દાખલ થયા છે આવા હિસ્ટ્રી શીટર આરોપીઓ. મને તો એ સમજાતું નથી કે હજી ગામમાં ખુલ્લેઆમ કેમ ફરી રહ્યા હોય, કારણ કે સરકારના આરોપીઓ વિરુદ્ધ કેટલાય અભિયાન ચાલે છે ને એમાં જો 50 જેવા ગુનાઓ દાખલ હોય ને એ બાકાત રહી જતા હોય તો ક્યાંક ને ક્યાંક આમાં સ્થાનિક પ્રશાસનની સાંઠગાંઠ હોય એવું સ્પષ્ટપણે દેખાય છે. જો આવું ન હોય તો આમના ઉપર ગંભીર રીતે આમના ઉપર એવી ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં આવે એવી અપેક્ષા રાખી અને આજે ડીવાયએસપી સાહેબને રજૂઆત કરી છે. ડીવાયએસપી સાહેબશ્રીએ પણ પોઝિટિવ અભિપ્રાય આપી અને જેમ બને એમ વધારે તપાસ પૂર્ણ કરીને સાચી દિશામાં કાર્યવાહી કરવાનું અત્યારે આશ્વાસન આપ્યું છે. જરૂર જણાય તો આ બાબતે આવનારા સમયમાં પણ સુરેશભાઈના પરિવાર સાથે સમાજના તમામ લોકો છે અને બંધારણીય રાહે આવનારા સમયમાં પણ ઉગ્ર આંદોલન કરવાની ફરજ જણાશે. ધન્યવાદ.